ડૉક્ટર નિધિબેન, આજે આપણે જે દર્શક મિત્રોના સમસ્યા જે પ્રશ્નો છે એમાં આપણે એક ટૉપિક કરીશું. અને જે દર્શક મિત્રો જે વાત થતી હોય છે કે શરીરના જે ડિટોક્સિફિકેશનની જે પ્રક્રિયા છે એમાં જે બાબતો સ્કિનની પ્રોબ્લેમ થતા હોય છે, પાચનની પ્રોબ્લેમ થતી હોય છે, અને જે બાબતો ક્યાંક ને ક્યાંક પસીનાથી અથવા તો મળથી આ બધી બહાર જે ડિટોક્સિફિકેશનની પ્રક્રિયા થવી જોઈએ આજકાલ નથી થતી. ખાસ આપણે જોઈએ આજની લાઈફસ્ટાઈલમાં કે લાઈફસ્ટાઈલ એવી છે, લોકોને સૂર્યનો તાપ લેવો નથી ગમતો, અઠવાડિયામાં કદાચ એકવાર પણ પરસેવો નથી થતો. લોકોને તમે જુઓ તો કે ઠંડામાં રહેવું પસંદ કરતા હોય છે. તો જે ડિટોક્સિફિકેશનની પ્રક્રિયા થવી જોઈએ એ નથી થતી, અને એના લીધે જે બધા પ્રોબ્લેમ થતા હોય છે. તો એના માટે આપણે ટૉપિક કરીશું. દર્શક મિત્રો, આ ટૉપિક ફક્ત આપણે બીમાર માણસોની વાત નથી કરતા, સારા માણસો કે જે લોકોને આજની લાઈફસ્ટાઈલમાં હાડમારી જે ફાસ્ટ લાઈફમાં જે લોકો જીવે છે એ લોકો માટે આ કેટલી પ્રક્રિયા જરૂરી છે અને એ કેમ કરવી જોઈએ એની એક પ્રક્રિયા હોય છે સ્લિમ એન્ડ સ્માઇલમાં, અને એમાં એક્સપર્ટ ડૉક્ટર આપણે નિધિ ઠક્કર સાથે વાત કરીશું. આમાં ઘણા બધા મુદ્દા છે. આપણે એ દર્શક મિત્રોના સવાલ છે કે ભાઈ કોણે કરાવવી જોઈએ, કઈ એજમાં કરાવવી જોઈએ, કઈ સિઝનમાં કરાવવી જોઈએ, આની પ્રોસિજર શું છે, આ બધી બાબતો આપણે લગાતાર જેમ જેમ સવાલો છે એમ કરતા જઈએ. પણ આપણી પાસેથી પહેલાં જાણવું છે કે જે 360 ડિગ્રી આ જે ડિટોક્સ એ શું છે એની થોડી વિસ્તારથી વાત કરીએ. જનરલ અત્યારે ડિટોક્સ શબ્દ બધાએ જ જાણેલો હોય છે કે અત્યારે ડિટોક્સ ઓન એન્ડ ઓફ ક્યારેક કોઈ કરાવતું પણ હોય છે. જે હેલ્થ સાથે સતત કોન્શિયસ રહેતા હોય છે એવા લોકો ડિટોક્સ કરાવતા પણ રહેતા હોય છે. પરંતુ એ ડિટોક્સ છે એ ઓલમોસ્ટ બોવેલ ક્લિન્ઝિંગ પ્રોગ્રામ હોય છે, ઇન્ટેસ્ટિનલ ક્લિન્ઝિંગ પ્રોગ્રામ હોય છે, અને તેની સાથે જ ઇન્ટરમિડિયન્ટ ફાસ્ટિંગ થઈ ગયું તે રીતે કરવામાં આવતું હોય છે. પરંતુ આપણે જે ડિટોક્સ થેરાપી કરીએ છીએ તે બોડીના 360 એંગલે, એટલે કે બોડીના દરેકે દરેક ઓર્ગન્સના સેલ્યુલર લેવલ પર રહેલા ટોક્સિન્સને આપણે વોશ આઉટ કરતા હોઈએ છીએ. તેથી જ તેનું નામ 360 ડિગ્રી ડિટોક્સ થેરાપી છે. અને જે કરવાની આ પ્રોસેસ જે છે એની પ્રોસિજર બી જાણીશું આપણી પાસે. ખાસ જે લોકો આપણે જે લોકોને ફાસ્ટિંગ માટે પણ કહેતા હોય છે, નેચરલ વેમાં જે લોકોને ડિટોક્સ નથી થતું, અને એના માટે આ ખાસ તો ટૉપિક છે, અને એમાં આપણે તબક્કાવાર દરેક એંગલે ચર્ચા કરીએ છીએ. તો 360 ડિટોક્સ એની પ્રોસિજર એની શું છે? આપણે ત્યાં આવવાવાળા પેશન્ટ જ્યારે એનાલિસિસ માટે આવે છે ત્યારે આપણે પહેલાં તો એનાલિસિસ કરીને તેના બોડીમાં ટોક્સિનનું પ્રમાણ કેટલું છે તે નક્કી કરતા હોઈએ છીએ, અને તે મુજબ 11 અથવા તો 13 અથવા તો 15 અથવા તો 21 એવી રીતે અલગ અલગ દિવસોમાં ડિટોક્સિફિકેશન પ્રોસિજર થતી હોય છે. તો એ પ્રોસિજરના મેઇન 4 તબક્કા છે. પ્રથમ તબક્કામાં જ્યારે પેશન્ટનું એનાલિસિસ કરવામાં આવે છે ત્યારે તેનું બોડી કેટલા ટોક્સિન સાથે છે અને તેના બોડીનો મોડ, એટલે કે એસિડિક મોડમાં બોડી છે કે આલ્કલાઇન મોડમાં, તે જ જોવામાં આવે છે. ઓલમોસ્ટ અત્યારની લાઈફસ્ટાઈલ અને ડાયટ સ્ટાઇલ પ્રમાણે એસિડિક મોડમાં બોડી સાથે આવવાવાળા પેશન્ટનો ફ્લો વધારે હોય છે, અને એ જ્યારે એસિડિક મોડમાં બોડી હોય છે ત્યારે તેને પર્ટિક્યુલર ડાયટ અને મેડિસિન અને તેની સાથે એક્સરસાઇઝ પ્રોગ્રામ આપવામાં આવે છે, જેના કારણે આપણે તેનો મોડ એસિડ આલ્કલાઇન બેલેન્સ મોડમાં લાવી શકીએ. ત્યારબાદ બીજા તબક્કામાં આપણે એમને ઇન્ટરનલ લ્યુબ્રિકેશન આપતા હોઈએ છીએ, જે આ થેરાપીની મેઇન પ્રોસિજર છે, જેમાં આપણે મેડિકેટેડ ઘ્રીતનો યુઝ કરતા હોઈએ છીએ, અને તે ઘ્રીત આપણને સેલ્યુલર લેવલ પર જે ટોક્સિન છે તેને ત્યાંથી છૂટા પાડવામાં મદદ કરે છે. ત્યારબાદ ત્રીજા તબક્કામાં આપણે એક્સટર્નલ લ્યુબ્રિકેશન થેરાપી આપતા હોઈએ છીએ, જેમાં ફૂલ બોડી મસાજ અને સ્ટીમ, જેમાં પણ આપણે મેડિસિનલ ઓઇલ અને સ્ટીમિંગનો યુઝ કરતા હોઈએ છીએ. જે લ્યુબ્રિકન્ટ થયેલા ટોક્સિન છે, જે છૂટા પડેલા ટોક્સિન છે તેને લ્યુબ્રિકન્ટ કરી અને ઇન્ટેસ્ટિનમાં માઇગ્રેટ કરવાનો તેનો રોલ હોય છે. ત્યારબાદ લાસ્ટ ડે પર આપણે ડિટોક્સિફિકેશન માટેની મેડિસિન્સ આપતા હોઈએ છીએ, જેનાથી તે પ્રોપર ટોક્સિન છે એ વોશ આઉટ થાય અને અગેઇન એને રિવર્સ ડાયટમાં નોર્મલ બેઝ પર લઈ જતા હોઈએ છીએ. બિલકુલ. ડૉક્ટર નિધિબેન, તમે જે વાત કરી કે આજની લાઈફસ્ટાઈલમાં કે જે લોકો આ સમસ્યાના શિકાર થતા હોય છે અથવા તો જે આમાં પ્રોબ્લેમ્સમાં જે લોકો જોવાતા હોય છે,
તો હવે આપણે જનરલી વાત કરી તો હું તબક્કાવાર હજી આગળ વાત કરું પહેલાં એક બેઝિક થોડી વાત કરી લઉં કે જે એક યુરિન દ્વારા, પસીના દ્વારા કે પછી આપણે જે મળ દ્વારા અને જે ઉપવાસ તો આપણે કરતા જ નથી કારણ કે ફાવતો જ નથી અને ઉપવાસ ભૂલથી બી કરીએ છીએ તો ઉપવાસના અવસરમાં બદલી નાખીએ છીએ. એટલે જે ડિટોક્સિફિકેશનની જે પ્રક્રિયા એટલી બધી ક્લિયર સોલિડ નથી થતી અને એ જે સમસ્યાઓ થતી હોય છે. તો આપની પાસેથી જાણવું છે કે આ ડિટોક્સિફિકેશન એ કયા લોકોને કરાવવું જોઈએ અથવા તો કોણે આ પ્રોબ્લેમ થતા હોય છે? આમ તો સ્વસ્થ લોકો પણ આ ડિટોક્સિફિકેશન કરાવી શકે છે, પરંતુ જે લોકોને ડિટોક્સિફિકેશનની મેઇનલી નીડ છે તેવા લોકોમાં જે સવારે ઉઠતા જ જે લાઇટનેસ, ફ્રેશનેસ બોડીમાં જોઈએ તે નથી હોતી, સ્ટીફનેસ હોય છે, ઇવનિંગ થતાં જ થાક લાગતો હોય છે, ડલનેસ હોય છે કે એનર્જી લેવલ લો હોય છે. જે લોકોને ઘણા વર્ષોથી બીપી, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ એ પ્રકારની દવાઓ ચાલુ હોય છે, જે લોકોને હોર્મોનલ સાઇટ ડિસફંક્શન હોય કે પીસીઓડી છે, મેનોપોઝલ ચેન્જીસ છે, થાઇરોઇડ છે, તેવા લોકોને પણ આ ડિટોક્સિફિકેશનની નીડ હોય છે. તેના સિવાય ગેસ્ટ્રાઇટિસ, ઓન એન્ડ ઓફ ગેસ, એસિડિટી, કોન્સ્ટિપેશન રહેતું હોય, સ્કિનની એલર્જી હોય જેમાં સોરાયસિસ છે, એક્ઝિમા છે, તેવા પેશન્ટમાં પણ આનો બહુ સરસ રોલ છે. અને ત્યારબાદ કહીશ તો આર્થરાઇટિસ, વેટ લોસ, જે ઓબેસ પર્સન છે તેને તો બહુ જ સરસ આની ઇફેક્ટ મળતી હોય છે. એટલે આમ જોઈએ તો 360 એંગલે, એટલે કે કોઈ ડિસીઝ એવો નથી કે જેમાં આ ડિટોક્સિફિકેશનથી ફાયદો ના મળે એવું કહી શકાય. એટલે આ લગભગ હું માનું છું કે દરેકે દરેક જણે આ ડિટોક્સિફિકેશન કરાવવું જોઈએ. અચ્છા, આપણે 360 ડિગ્રી જે ડિટોક્સની તો ચર્ચા કરીશું પ્રોસેસની, પણ આપણે જે અલગ અલગ લોકોની જે સમસ્યાને આ પ્રોસેસમાં જે આવતા હોય એની વાત કરીએ તો શું દરેક માણસ અથવા તો દરેક પ્રકૃતિના જે તમે વાત કરી કે અલગ અલગ લોકોના જે પ્રકૃતિ છે એ લોકોની અલગ અલગ થેરાપી કરવી પડતી હોય છે આમાં? તેમાં થેરાપીમાં મેઇન ચેન્જીસ એ લોકોની પ્રકૃતિ પ્રમાણે મેડિસિનલ પાર્ટ છે કે થેરાપીઝના જે મેડિસિનલ યુઝીસ છે, જેમ કે મેડિસિનલ ગ્રુથનો યુઝ છે તો એ બી પર્ટિક્યુલર પ્રકૃતિ પ્રમાણે જતો હોય છે. જે થેરાપીઝ મસાજ વગેરેની છે તો એમાં કયું ઓઇલ યુઝ કરવું એ બધું પર્ટિક્યુલર પ્રકૃતિ પ્રમાણે એમાં યુઝ થતું હોય છે. અચ્છા, અને એવા ખાસ દર્શક મિત્રોને એવા સવાલ છે કે જે ડિટોક્સિફિકેશન છે એ કઈ સિઝનમાં વધારે કરાવવું જોઈએ અથવા તો અનુકૂળ વધારે હોય છે કે જ્યારે એની ઇફેક્ટ, એના રિઝલ્ટ એ સારા મળી શકે? આમ તો ડિટોક્સિફિકેશન જ્યારે નીડ છે ત્યારે કોઈ પણ સિઝનમાં કરાવી શકાય છે ઇફ નીડ છે તો. અધરવાઇઝ તમારે રેજ્યુવિનેશન માટે અથવા તો હેલ્ધી રહેવા માટે કરાવવું છે તો શરદ ઋતુ એના માટે બેસ્ટ પીરિયડ છે. તમે ઓગસ્ટ મહિનાથી કરી અને ફેબ્રુઆરી, માર્ચ મહિના સુધી તે ડિટોક્સિફિકેશનનો મેક્સિમમ ફાયદો લઈ શકો છો. બિલકુલ બિલકુલ. અને આ જે ડિટોક્સિફિકેશનની જે સમસ્યા છે કયા લોકોને વધારે થતી હોય છે? એટલે આઈ મીન ટુ સે કે કઈ એજમાં વધારે જોવાતું હોય છે અથવા તો કઈ એજમાં વધારે કરી શકાય? 17 વર્ષના બાળક, 17 વર્ષથી નાના લોકોને નથી કરતા અને 70 વર્ષથી મોટા લોકોને નથી કરતા. 17 થી 70 વર્ષની વચ્ચેના જે એજ ગ્રુપ છે તે દરેક પર્સનને આ ડિટોક્સિફિકેશન કરાવી શકાય છે. નિધિબેન, હવે દર્શક મિત્રોના ઘણા બધા સવાલ છે કે જ્યારે ડિટોક્સિફિકેશનની જે પ્રક્રિયા થતી હોય છે તો એમાં કોઈ આડઅસર એવી થતી હોય અથવા તો કોઈ એવી કોઈ એવા પ્રિકોશન લેવા પડતા હોય અથવા તો કોઈ વસ્તુ જોવાની હોય, સાવધાનીની બાબત છે? બિલકુલ. આમાં પહેલું તો તેની કોઈ પણ આડઅસર નથી, તેમાં કોઈ જ તકલીફ થતી નથી હોતી. હા, જરૂરથી એના રૂલ્સ છે, જેમ કે ડાયટ સ્ટાઇલ મોડિફિકેશન છે, લાઇફસ્ટાઇલ મોડિફિકેશન છે, તે રૂલ્સ અને રિસ્ટ્રિક્શન ફોલો કરવાના હોય છે. અધરવાઇઝ જે ઇફેક્ટ છે એ આપણને 100% ના મળે, પરંતુ તેની કોઈ જ સાઈડ ઇફેક્ટ નથી. તે દરેક જણ હેલ્ધી રહેવા માટે પણ કરાવી શકે છે. બિલકુલ. બીજું નિધિબેન, જે વાત કરીએ છીએ કે જ્યારે ડિટોક્સિફિકેશનની પ્રક્રિયા થતી હોય છે તો એક વન કેન સે કે એક શરીરની ગંદકી બહાર જતી હોય છે, બધા એ બધું એક પ્રોસેસ ક્લિયર થતું હોય છે સારું. તો એમાં ઇફેક્ટ જે છે એ વેઇટ લોસમાં ક્યાં આવી શકે અથવા તો વેઇટ લોસ કોઈનું ઓછું થઈ ગયું, વધારે થઈ ગયું કે એમાં 2-5 કિલોનો ફરક પડી ગયો એવું કંઈ થાય?
યસ ઓફકોર્સ, કેમ કે બોડીમાં ટોક્સિનનું જે પાર્ટ વજનનું છે, વેટનું છે, તો ડિટોક્સિફિકેશનના પ્રોગ્રામથી તમારા બોડીના વેટ પ્રમાણે મિનિમમ 5%થી કરીને 10% સુધીનો વેટ રિડ્યુસિંગ થતું હોય છે. કારણ કે જે ટોક્સિન બોડીમાં હેવીનેસ અને ઇન્ટરનલ સ્વેલિંગના ફોર્મમાં જમા હોય કરીને વોશઆઉટ કરતા હોઈએ છીએ, તો ઓફકોર્સ એ આપણને જેટલા પ્રમાણમાં ટોક્સિન વોશઆઉટ થઈ રહ્યા છે તેટલું વેટ લોસ અને ઇંચ લોસ આપણને તેમાં મળી શકે છે. હેલો ઓલ, હું તમારી જોડે એક એક્સપિરિયન્સ શેર કરવા માંગુ છું. મેં થોડા દિવસ પહેલા જ એક આયુર્વેદિક ટ્રીટમેન્ટ દેટ ઇઝ પંચકર્મા કરાવી એન્ડ આઈ કેન સી અ કમ્પ્લીટ ન્યૂ બોડી ફોર માય ઓન સેલ્ફ. ઓફકોર્સ મેં બર્થડે પહેલા જ કરાવી ટુ ગિફ્ટ માય સેલ્ફ અ બર્થડે ગિફ્ટ ઓફ અ ન્યૂ બોડી હોલ ટુગેધર. It was under the guidance of Dr. Nidhi at Slim and Smile Ayurvedic Center, જેમને મને થ્રુ આઉટ 15 days જે પંચકર્મા પ્રોસેસ છે એમાં ગાઈડ કર્યું અને અંડર હર ગાઈડન્સ મેં આ પોઝિટિવ ચેન્જીસ મારા બોડીમાં જોયા. એનર્જી લેવલ્સ બહુ જ હાઈ છે, સ્કિન, હેર્સ, કમ્પ્લીટ બોડી ચેન્જ થઈ જાય છે ઇન અ પોઝિટિવ વે. અને આઈ રિકમેન્ડ ટુ મેની ઓફ ધ પીપલ જે ઈચ્છતા હોય કે હા ઘણા ટાઈમથી બોડીમાં ડિટોક્સ કરવાની જરૂર લાગે છે, તો ડેફિનેટલી યુ શુડ ગો વિથ ધીસ. વેટ લોસ ઇઝ ઓલ કોમ્પ્લિમેન્ટરી કમિંગ વિથ ઇટ. સો જરૂરથી ટ્રાય કરજો બિકોઝ મારો એક્સપિરિયન્સ તો બહુ જ સરસ રહ્યો છે અને આઈ હેવ રિકમેન્ડેડ ઇટ ટુ માય હસબન્ડ ઓલ્સો, જેમની હાલમાં એ ક્રિયા ચાલી રહી છે એન્ડ આઈ કેન સી ધ ડિફરન્સ ઇન હિમ ઓલ્સો. જરૂરથી ટ્રાય કરજો. આપણે એના ફાયદાની વાત કરીએ કે દર્શક મિત્રોનો જે મેઇન જે એમનો ગોલ છે કે જે રુચિ છે એમાં કે 360 ડિગ્રી જે પ્રોસેસ છે ડિટોક્સિફિકેશનની, એના ફાયદાની વાત કરીએ તો એના ફાયદા વધારે લઈ શકાય અથવા તો જે નુકસાન કયા થયા હોય છે એમાં આપણને કેટલો બેનિફિટ મળી શકે? જ્યારે 360 ડિગ્રી ડિટોક્સ થેરાપી કરવામાં આવે છે ત્યારે પહેલો જ ફાયદો ડ્યુરિંગ ધ પ્રોસિજર આપણને બોડીમાં લાઇટનેસ છે, ફ્રેશનેસ છે, જે ડે દરમિયાન તમે કામ કરવાથી થાકી જતા હો તે પોર્શન ઓછો થતો જાય છે. વેટ લોસ મળતું હોય છે એટલે બોડી એનર્જેટિક ફીલ કરે છે. અને જે ડિસીઝની વાત કરું હું તો જે લોકોને બીપી છે, ડાયાબિટીસ છે, કોલેસ્ટ્રોલ છે, તે લોકોના સ્કેલ પર ડિફરન્સ જોવા મળતો હોય છે કે બિફોર આફ્ટર બી અમે લોકો એના એનાલિસિસ વગેરે કરાવતા હોઈએ છીએ, તો તે પણ એમને રિડ્યુસિંગ ડોઝમાં મેડિસિન જઈને બંધ કરાવી શકાતી હોય છે. તેના સિવાય જે લોકોને હોર્મોનલ ડિસ્ટર્બન્સ છે કે જે થાઇરોઇડ રિલેટેડ છે, પીસીઓડી છે, પીએમએસ ચેન્જીસના કારણે સ્ટ્રેસ છે કે મૂડ સ્વિંગ છે, તે બધા જ લક્ષણોમાં આપણને ડિફરન્સ દેખાતો હોય છે બિફોર આફ્ટરમાં. અને તેના ખૂબ સારા રિવ્યૂ મળે છે કે ના. અને જે લોકોને ડે દરમિયાન કંઈ પણ ખાવાથી ગેસ્ટ્રાઇટિસ થયું, માઇગ્રેન ઓન એન્ડ ઓફ થતું હોય, તો જ્યારે ડિટોક્સ થતું હોય તો આ બધું જ જ્યારે ટોક્સિન બોડીમાં ટોક્સિનનો ફ્લો વધારે છે ત્યારે આ બધા કારણોનું ઓન એન્ડ ઓફ આવવાનું છે. તો એ અગેઇન આપણને તેમાંથી આપણે બહાર આવી શકીએ છીએ કે તમે કંઈ પણ બહાર ખવાઈ ગયું છે તો એસિડિટી એઝ સચ તરત થઈ ગઈ કે ગેસીસ થયું, કોન્સ્ટિપેશન રેગ્યુલર રહેતું હોય. જે લોકોને સ્કિનમાં એલર્જી છે તો એમાં પણ આપણને સ્કિન લ્યુબ્રિકન્ટ ઇફેક્ટ આપે છે, એટલે સ્કિન ડ્રાયનેસના કારણે જે એલર્જી, ડ્રાય એક્ઝિમા વગેરે રહેતું હોય છે તો એમાં પણ આપણને ડિફરન્સ બિફોર આફ્ટરમાં જોવા મળે છે. કારણ કે આપણે ઇન્ટરનલ લ્યુબ્રિકેશન પણ આપતા હોઈએ છીએ અને એક્સટર્નલ લ્યુબ્રિકેશન પણ આપતા હોઈએ છીએ, તો આ બંને લ્યુબ્રિકેશનની ઇફેક્ટ આપણને સ્કિન પર દેખાતી હોય છે. તેના સિવાય આપણે વાત કરીએ તો ઇમ્યુનિટી બૂસ્ટઅપ આમાં સારા એવા પ્રમાણમાં થતી હોય છે કે જે લોકોને શરદી, કફ, તાવ વારે ઘડીએ જે આવતા હોય છે ઓન એન્ડ ઓફ, આપણે કહેતા હોઈએ છીએ કે વાયરલ ઇન્ફેક્શન હમણાં જ થયું હતું ને ફરી થયું, તો એ ઇમ્યુનિટી લો જવાનું મુખ્ય કારણ છે ટોક્સિન્સ, કે બોડીમાં ટોક્સિન્સનો ફ્લો વધારે છે એટલે આપણી ઇમ્યુનિટી સિસ્ટમ જે નોર્મલ કામ કરવી જોઈએ તે નથી કરી શકતી. તો એ પણ એક મેઇન ફાયદો આપણને મળતો હોય છે કે ઇમ્યુનિટી બૂસ્ટઅપ થતી હોય છે ને જે ઓન એન્ડ ઓફ ફીવર થવો કે તાવ આવો, શરદી કફ થવું, તેનું પ્રમાણ ઘણું ઓછું થઈ જતું હોય છે. બિલકુલ. ડૉક્ટર નિધિબેન, જે ઇન્ટરેસ્ટ છે દર્શક મિત્રોનો કે જ્યારે આ પ્રક્રિયા ચાલતું હોય અથવા તો જ્યારે આ એક ટ્રીટમેન્ટ ઓન હોય ત્યારે એ દિવસોમાં જે માત્રા છે, આહારની કઈ બાબત છે, પાણી કેટલું પીવું અથવા તો બીજા ડાયટ પ્લાન છે, એમાં શું ધ્યાન રાખવાની બાબત છે, તો એમાં શું કહેવું?
ડાયટ અને પાણીનું તો ખૂબ સરસ આમાં ક્વેશ્ચન છે કે જ્યારે ડિટોક્સિફિકેશન થઈ રહ્યું છે ત્યારે મુખ્ય આધાર આપણા આહારનો છે. કારણ કે આપણે જે હવા, પાણી અને ખોરાક 3 વસ્તુ એવી છે કે જે આપણે ઇન્ટેક કરીએ છીએ અને એના થ્રુ આપણા બોડીમાં ટોક્સિન ઇનપુટ થાય છે. તો જ્યારે ટોક્સિન ઇનપુટ થવાનું આપણે આઉટપુટ કરવું છે તો પહેલાં તો એ જે આહાર લઈએ છીએ તેમાં ટોક્સિન બિલકુલ બી ના આવે એ રીતનો અમે આલ્કલાઇન ડાયટ આપતા હોઈએ છીએ કે જે પર્ટિક્યુલર ડિટોક્સ માટે ફેવરેબલ હોય. અને પાણી તો જે ડિટોક્સ વોટર તરીકે આજકાલ બધા જ ઘણા અલગ અલગ પાણીના પ્રયોગો ચાલે છે, પરંતુ ડિટોક્સ માટે પર્ટિક્યુલર તમે જે પાણી પીઓ છો તે અડધું ઉકાળેલું પાણી અગર જો પીઓ તો બી એ શરીરને સારા એવા પ્રમાણમાં ડિટોક્સમાં મદદરૂપ થતું હોય છે. બાકી જે બહારના જંક છે વગેરે છે એ બધું અમે અવોઇડ કરાવતા હોઈએ છીએ અને પર્ટિક્યુલર દરેકની પ્રકૃતિ પ્રમાણે અમે ડાયટ પ્લાન આપતા હોઈએ છીએ. એ પછી નિધિબેન જે વાત છે કે ભાઈ આ દરમિયાન જે બાબતો ધ્યાનમાં રાખવાની છે અથવા તો સાવધાની છે ડૉક્ટર્સ પોઈન્ટ ઓફ વ્યૂ અને જે ટ્રીટમેન્ટ કરાવતા હોય લોકો, એ બંને લોકોએ આમાં કોઈ ખાસ એવી સાવધાની અથવા તો અવેરનેસ ખાસ જરૂરી એવી કોઈ બાબત હોય? અત્યારની લાઈફસ્ટાઈલમાં સાવધાની રાખવા માટે ખાસ બાબત છે રાત્રિ જાગરણ, કે જે રૂટીનમાં અત્યારે નોર્મલ થઈ ગયું છે કે તમે 12-1-2 વાગે સૂઈ રહેશો તો ચાલશે. એ એક જનરલ કન્ડિશન છે કે અત્યારે કોઈને પ્રોપર સ્લીપ ટાઈમ નથી, પ્રોપર ડાયટ ટાઈમ નથી કે જે જમવાનો ટાઈમ છે. તો એ અમે આ જ્યારે ડિટોક્સિફિકેશનની પ્રોસિજર ચાલુ હોય ત્યારે સમજાવતા હોઈએ છીએ કે જે લાઈફસ્ટાઈલ મોડિફિકેશન અમે આપ્યું છે તે રિસ્ટ્રિક્શન સાથે ફોલો કરવું પડે તો જ એની ઇફેક્ટ આપણને પ્રોપર મળી શકે. નિધિબેન, હવે જે આજકાલની જે લાઈફસ્ટાઈલ છે એમાં લોકોને બહુ શોર્ટકટ જોતો હોય છે અને લોકો શોર્ટકટ સીધા ફાયદા જોતા હોતા હોય અને એવા જ લોકો કિમિયા પણ શોધતા હોય. તો જે બજારમાં જે ડ્રિંક મળતા હોય છે ડિટોક્સિફિકેશન, એ કેટલા આપ સલાહ ભર્યા છે અથવા તો જે ઘરગથ્થુ ઉપચાર ક્યાંક કરતા હોય છે? મેં જોયું છે લોકો અદરકના, ગાર્લિકના, મધ નાખી, લીંબુ નાખી આ બધી બાબતો લઈને કંઈક કરતા રહેતા હોય છે. તો આ બંને વસ્તુમાં આપનું શું કહેવું છે? એકચ્યુઅલી જે બહારના ડ્રિંક આવે છે તેને તો હું બિલકુલ પ્રિફર નથી કરતી કે એ જ્યારે રેડીમેડ ડ્રિંક છે તો એઝ સચ તેમાં પ્રિઝર્વેટિવ વગેરે રાખવું જ પડતું હોય છે અને તે ખરેખર તમારા લેવા કાજે છે કે નહીં તે પર્ટિક્યુલર તમે અંડર ઓબ્ઝર્વેશન કોઈ ડૉક્ટરના અંડર ઓબ્ઝર્વેશન માટે લો છો તો ઓકે છે, અધરવાઇઝ જાતે પ્રયોગો ના કરવા જોઈએ. અને તેના સાથે તમે જે કહ્યું કે ઘરના ડ્રિંકની વાત છે કે જે જાતે જ લોકો મધનું પાણી છે કે આદુનું પાણી છે કે એ પીતા હોય છે, તો એમાં પણ હું કહીશ કે હંમેશા કોઈ પણ પ્રયોગ વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ કે તેમાં જોઈને ના કરવા જોઈએ. દરેકની પ્રકૃતિ અલગ છે અને દરેકની બોડી ટેન્ડન્સી અલગ છે. તો તમે હંમેશા કોઈ પણ પ્રયોગ કરો તો એ ડૉક્ટરના અંડર ઓબ્ઝર્વેશનમાં કરો અને સાચી સલાહ મુજબ કરો. બિલકુલ. અને આ જે મેં વાત કરી કે જે ઘરેલું ઉપચાર લોકો કરતા હોય છે તો એ પ્રોપર છે અથવા તો કોઈ બીજા એવા કોઈ ઘરગથ્થુ ઉપાયો કરવા જોઈએ અથવા તો જેમાં એ લોકોને થોડુંક બેનિફિટ મળી શકે? ઘરગથ્થુ ઉપાયમાં ડિટોક્સિફિકેશન માટે હું તો એવું કહીશ કે રેગ્યુલર ડાયટ સ્ટાઇલ, લાઈફસ્ટાઈલ, સન એક્સપોઝર રાખો, રોજ હાફ એન આવરનું સન બાથ લો અને તમારા ડાયટના ટાઈમિંગ્સ છે એક પર્ટિક્યુલર સાચવો અને હોમી ફૂડ લો. કેમ કે અત્યારે બહારના બજારના નાસ્તા અને બહારનું ખાવાનું એટલું બધું વધી ગયું છે. અને વોટર ઇન્ટેક પ્રોપર રાખો. તમે અત્યારે એટલી દોડભાગની લાઈફસ્ટાઈલમાં કોઈને પાણી યાદ પણ નથી આવતું, તો વોટર ઇન્ટેક પ્રોપર હોય, હોમી ફૂડ તમે લેતા હો અને સન બાથ, રેગ્યુલર એક્સરસાઇઝ કરતા હો તો તમારું બોડી રેગ્યુલર બેઝ પર પણ ડિટોક્સ થયા કરે, જે તમને ચોક્કસથી મદદરૂપ થાય. બિલકુલ. હું એક સવાલ જરા ફરીથી એક રિપીટ કરવા માગીશ કારણ કે દર્શક મિત્રોને એમાં વધારે મહત્ત્વનું છે. જે પ્રોસિજરની મેં શરૂઆતમાં વાત કરી કે જે પ્રોસિજર છે અલગ અલગ પ્રકૃતિના લોકોની જે આ ડિટોક્સિફિકેશનની જે ટ્રીટમેન્ટની વાત છે તો એમાં કેટલા દિવસનું ટ્રીટમેન્ટ થતી હોય છે અને એમાં કેવા બેનિફિટ હોય છે, તો એ કેવી રીતે ચાલતી હોય છે?
ડિટોક્સિફિકેશનની થેરાપીમાં પર્ટિક્યુલર પહેલાં તો એનાલિસિસ કરવાથી અમને ખ્યાલ આવે છે કે ટોક્સિનનો ફ્લો કેટલો છે. ટોક્સિનના ફ્લો પ્રમાણે અગેન આપણે જે વાત કરીએ એ પ્રમાણે કોઈને એવું છે હેલ્થ કોન્શિયસ છે અને તે ઓન એન્ડ ઓફ બોડીને હેલ્ધી રાખવા માટે એફર્ટ કરે છે, તો તેનો 11 ડેઝ ઇઝ ઓકે પ્રોગ્રામ કે 11 ડેઝમાં તેમને ડિટોક્સિફિકેશન થઈ જતું હોય છે. એનાથી ઓપોઝિટ જ્યારે કોઈ સેડેન્ટિવ લાઇફસ્ટાઇલમાંથી આવે છે ને તે હેલ્થ પ્રત્યે બિલકુલ બી અવેર નથી, તો તેને અગેઇન 21 ડેઝની સાયકલ એમાં કરવી પડતી હોય છે. બિલકુલ. ડૉક્ટર નિધિબેન, જે આપણે 360 ડિટોક્સની જે વાત કરીએ છીએ એ પ્રોસેસ કરાયા પછી એક રેગ્યુલર રૂટીન લાઈફમાં વ્યક્તિની જે લાઈફસ્ટાઈલ છે એમાં નેચરલ વેમાં આ બધી બાબતો નેચરલ વેમાં કઈ રીતે બની શકે અથવા તો એ પિકઅપ કરી શકે, તો એની માટેના કોઈ પ્રયત્ન અથવા તો એને ફરીથી આ પ્રોસિજરમાં ના આવવું પડતું હોય અથવા તો એને કઈ બાબતો બીજી ધ્યાન રાખવી જોઈએ? જ્યારે 360 ડિટોક્સ પ્રોગ્રામમાં કોઈ પણ આવે છે ત્યારે સૌ પ્રથમ હું એ જ વાત કરું છું કે ડિટોક્સ એ વન ટાઈમ તમે ટોક્સિન્સને વોશ આઉટ કરો છો, પરંતુ જ્યારે તે ટોક્સિન અગેન એન્ડ અગેન તમારા બોડીમાં આવશે તો એ બેક ટુ કન્ડિશન તમારી જઈ શકે છે. તો દરેકની પ્રકૃતિ પ્રમાણે એ લોકોના માટે અમુક જે જરૂરી પરિબળો હોય છે કે તમારા માટે આ ડાયટ સ્યુટેબલ છે તો તમારે એના પર વધારે એ કરવું પડે. તો એ પ્રમાણે ડાયટ સ્ટાઇલ અને લાઈફસ્ટાઈલ, જે અત્યારે જમવાના ટાઈમિંગ છે કે બપોરે 2, 2:30, 3 વાગે પણ લોકો જમતા હોય છે, એકચ્યુઅલી આપણી ડાયજેશનની સાયકલ છે એ 12 o'clockથી 1 o'clock સુધીમાં જો તમે જમવાનું લો લંચ ટાઈમ તો પ્રોપર ડાયજેસ્ટ થતું હોય છે ને એ એનર્જીમાં કન્વર્ટ થતું હોય છે. અગેઇન રાત્રે બી એ જ છે કે રાત્રે ડિનર ટાઈમ 9 થી 10 વાગ્યાનો જ્યારે થતો હોય ને પછી તરત જ તમે સુપાઇન પોઝિશનમાં આવી જતા હોય તો અગેઇન એ ઇન્ડાઇજેશન ક્રિએટ કરતું હોય. એટલે જે લોકોને ડિટોક્સિફિકેશનમાં આવું છે અથવા તો જે લોકોને જાતે જ કેર કરવી છે તે લોકોએ પહેલું તો ડાયટ ને લાઈફસ્ટાઈલ મોડિફિકેશન કરવું જ જોઈએ, તો જ ડિટોક્સિફિકેશન પણ તમને હેલ્પ કરી શકે. ડૉક્ટર નિધિબેન, જે એક બીજી એવી બાબત છે કે જ્યારે આજની લાઈફસ્ટાઈલમાં વ્યક્તિ પાસે સમય નથી, પણ આની સાથે મને એવું લાગે છે કે ક્યાંક તમે થોડી આપના ક્લિનિકમાંથી આપના તરફથી કોઈ એવી લાઇટ એક્સરસાઇઝ પણ સજેસ્ટ કરતા જ હશો, તો એ એક્સરસાઇઝ કઈ હોવી જોઈએ, કોણે કેવી રીતે કરવી જોઈએ જેનાથી એ પણ થોડીક બેનિફિટ બાબત બને? જ્યારે એક્સરસાઇઝની વાત આવે છે ત્યારે સૌથી સારી એક્સરસાઇઝ છે 30 મિનિટ વોક. મિનિમમ તમે શરૂઆત કોઈ પણ એક્સરસાઇઝની કરો છો તો 30 મિનિટના વોકથી શરૂઆત કરો. બહુ હેવી એક્સરસાઇઝ અથવા તો જિમિંગમાં જવાની જે બાબત છે તો તમે કઈ એજના છો, તમને કઈ કન્ડિશનના કારણે વેટ ગેઇન છે તે દરેક કન્ડિશન માર્ક કરી અને તે પ્રમાણે જ આગળ તમારે એક્સરસાઇઝના પ્રોગ્રામમાં જવું જોઈએ. અમારે ત્યારે એક એવું રિસર્ચ છે કે જે પ્રમાણે અમે ડિટોક્સિફિકેશન માટે આવતા હોય પેશન્ટ, તો ઘણા એવા પેશન્ટ છે કે જે 40+ એજ થતી હોય અને તે લોકોમાં જ્યારે ટોક્સિન્સનો ફ્લો હોય અને એકદમ જ જ્યારે રિપોર્ટ્સ વગેરે કરાવે ત્યારે એમાં કોલેસ્ટ્રોલનો વધારે આવ્યું કે સુગર વધારે આવ્યું તો ડાયરેક્ટ જ જિમિંગ સ્ટાર્ટ કરી દેતા હોય કે એ લોકોને બહુ જ એવું હોય કે મારે જલ્દી વેટ લોસ કરી દેવું છે અને મારે આ ક્રાઇટેરિયામાં નોર્મલમાં આવી જવું છે. તો જ્યારે 40 યરની એજ સુધી તમે સેડેન્ટિવ લાઈફસ્ટાઈલમાં રહ્યા છો, ટોક્સિન્સનો ફ્લો બોડીમાં જ્યારે તમે હવા, પાણી, ખોરાક દ્વારા આટલા વર્ષોથી લો છો ત્યારે મેઇનલી આપણા લંગ્સમાં, કોલોનમાં અને તમારા ઇન્ટેસ્ટિનમાં મેજોરિટી જે ટોક્સિન્સ છે એ ભરાયેલા છે. તો જ્યારે તમે એકદમ જ જ્યારે એક્સરસાઇઝમાં જાઓ છો અને એ બી ફાસ્ટ એક્સરસાઇઝમાં જાઓ છો ત્યારે એ ટોક્સિન્સ ફેલાય છે અને એ ફેલાવાના કારણે ઘણીવાર કોઈ ડિસીઝ અથવા તો કોઈ સિમ્ટમ્સમાં પરિણમે છે. તો એવું બિલકુલ ના કરવું જોઈએ. અગર તમે સેડેન્ટિવ છો તો તમારે નોર્મલ એક્સરસાઇઝથી ચાલુ કરો, યા તો ડિટોક્સિફિકેશનમાં જાઓ તો તમે પછી હેવી એક્સરસાઇઝ પણ કરી શકો છો. ડૉક્ટર નિધિબેન, આપનો ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ કે આજે જે ખૂબ સરસ ટૉપિક કર્યો હતો આપણે, અને જે ડિટોક્સિફિકેશનની જે પ્રક્રિયામાં એક શરીરને શુદ્ધિકરણની જે બાબત હતી અને શરૂઆતમાં કહ્યું એમ કે બીમાર માણસો જ નહીં પણ એક હેલ્ધી માણસો માટે પણ આ પ્રક્રિયા કેટલી જરૂરી છે અને આજની લાઈફસ્ટાઈલમાં કેવા એ
પ્રોબ્લેમ અથવા તો એ કેટલા બેનિફિટ કરી શકે, તો એની માટે વાત હતી. આઈ થિંક ઘણા બધા બીજા પણ સવાલ છે આપણી પાસે દર્શક મિત્રોના, અને જે એની બીજી ઘણી ડિટેલ્સમાં પણ વાત કરવી છે, પણ સમયની મર્યાદા છે. નેક્સ્ટ એપિસોડમાં આપણે આપણા બીજા સવાલો અને એના પ્રશ્નોના સમાધાન સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.